टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું ઝિંકર. આપ સૌ દર્શકોનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત એસ્ટ્રો ગુરુમાં. આ વિશેષ કાર્યક્રમમાં આપણી સાથે જોડાયા છે પ્રખ્યાત જ્યોતિષ આચાર્ય મહેશભાઈ શાસ્ત્રી, કે જેઓ જ્યોતિષશાસ્ત્રના માધ્યમથી લોકોને માર્ગદર્શન આપે છે. આ વિશેષ કાર્યક્રમમાં અમે આપને આપના પ્રશ્નો પૂછવાની તક આપી રહ્યા છીએ, અને તે પણ લાઈવ કોલ દ્વારા. જો તમારા જીવનમાં લગ્ન વિલંબ, નોકરીમાં અવરોધ, આરોગ્ય સંબંધી સમસ્યા કે સંતાન સુખમાં વિઘ્ન હોય તો તૈયાર રહો તમારી કુંડળી દ્વારા સમાધાન મેળવવા માટે. ટીવી સ્ક્રીન પર દેખાતા નંબર પર આપ અમને કોલ કરી શકો છો અને આપને મૂંઝવતા તમામ પ્રશ્નો પૂછી શકો છો. તમારે માત્ર તમારું નામ, જન્મ તારીખ, સમય અને સ્થળ જણાવવાનું રહેશે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ વિશેષ કાર્યક્રમ એસ્ટ્રો ગુરુની અને સ્વાગત કરીએ મહેશભાઈ શાસ્ત્રીનું. મહેશભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. જય ગણેશ. બિલકુલ, કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે અને આજે આપણે ભગવાન શંકરના જે અષ્ટાંગ યોગ છે તેના વિશે માહિતી મેળવવી છે. જી. નાગેન્દ્ર હારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય દિગંબરાય તસ્મે નકારાય નમઃ શિવાય. જય ગણેશ. દર્શક મિત્રો, જ્ઞાન, આધ્યાત્મિક અને આ જ્યોતિષના વિશેષ કાર્યક્રમની અંદર મિત્રો અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે, તો શ્રાવણ માસની અંદર આજે આપણે વાત કરવાની છે અષ્ટાંગ યોગ. તો અષ્ટાંગ યોગનું શું મહત્વ છે અને અષ્ટાંગ યોગ આપણે ભગવાન શિવાલયની અંદર જ આપણે પ્રાપ્ત થાય છે, તો એ વિષય વાત કરીશું. તો અષ્ટાંગ યોગ એટલે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ અષ્ટાંગ યોગ છે. તો એ અષ્ટાંગ યોગ આપણે ભગવાન શિવ મંદિરની અંદર જ પ્રાપ્ત થાય. પ્રથમ તો યમ, યમયતિ ઇતિ યમઃ એટલે યમ મહારાજ. તો ભગવાન શિવના મંદિર અંદર યમ એટલે યમનું બીજું સ્વરૂપ એ ભૈરવ મહારાજ છે. તો ભૈરવજી આપણને ક્યાં જોવા મળે? તો ભગવાન શિવ મંદિરની અંદર જ ભૈરવજી જોવા મળે છે. બીજા નંબરની અંદર આગળ વધીએ તો નિયમ. તો નિયમ એટલે એ ભગવાન નિયમ છે ને, એ એટલે કુર્મ પ્રતીક છે. કુર્મ એટલે સંયમનું પણ પ્રતીક છે, અને નિયમ અને સંયમ સાથે એટલે કુર્મ પ્રતીક છે. અને હંમેશા જ્યાં સંયમ હોય ને ત્યાં ભગવાન કુર્મ મહારાજ છે. એટલે એક ઓલું ભજન છે કે સંયમના હિંડોળે મારા સદગુરુજી બેઠા, નિયત નોબત વગાડતા મારા સદગુરુજી સુતા જગાડ્યા. એટલે નિયમ એ સંયમ છે ને, એ કુર્મ મહારાજ એટલે કાચબો છે. આગળ વધીએ તો પછી આવે છે આસન. આસન એટલે આસન ઉપર સ્થિર કોણ છે? તો અહીંયા નંદી મહારાજ બિરાજમાન છે. એ ધર્મનું પ્રતીક છે, એ સિદ્ધ છે, એટલે એ આસન એ નંદી મહારાજ છે. આગળ જ્યાં પ્રાણાયામ, એટલે પ્રાણાયામ એટલે ભગવાન હનુમાનજી મહારાજ, કેમ કે એ વાયુ રૂપ, રુદ્ર રૂપ છે, વાયુ સ્વરૂપ છે, કેમ કે વાયુના પુત્ર છે. એટલે હનુમાનજી મહારાજ એટલે પ્રાણાયામ છે ને, એ આ ભગવાન હનુમાનજી મહારાજ છે. આગળ વધીએ તો પ્રત્યાહાર. એ પ્રત્યાહાર એટલે પ્રત્યાહાર કોણ છે? તો ભગવાન ગણેશ, કેમ કે પ્રત્યાહાર એટલે શુંડ. તો શુંડની અંદર જ ભગવાન ગણેશજી બિરાજમાન છે. અને ગણેશજી મહારાજ એ કહેવાય છે કે ભગવાન ગણેશજી ઇન્ડોર છે, એટલે કે આંતરિક છે. ભગવાન ગણેશજીને આંતરિક શક્તિઓ છે ઘણી બધી, એટલે ભગવાન ગણેશજીને આંતરિક કહેવાય છે. કેમ કે જો એક સમયે કથાની અંદર જ્યારે કાર્તિકેય મહારાજ અને ભગવાન ગણેશજીને જ્યારે પૃથ્વીની પરિક્રમા કરવા માટે બોલ્યો ભગવાન શિવજીએ, ત્યારે ભગવાન ગણેશજીએ પોતાના માતા પિતાનું પૂજન કર્યું, અને માતા પિતાનું પૂજન કરી અને પોતાના આંતરિક જે છે એ ભગવાન ગણેશજીએ દેખાડી. એટલે જે આંતરિક અંદર છે, જે અંતરની વૃત્તિ જાણે છે, એને આંતરિક કહેવાય છે. એટલે એને આપણે આગળ કહીએ પ્રત્યાહાર. અને ધારણા, ધારયતિ ઇતિ ધારણા, જે ધારણ કરે છે કોણ? તો ભગવાન શિવના ગળાની અંદર જે સર્પ છે એ ધારણ કરે છે. એટલે ભગવાન શિવ મંદિરમાં જાઓ ને તો તમને ત્યાં સર્પ જોવા મળે. ભગવાન શિવનું કોઈ પણ પ્રતિબિંબ જોવો ને ત્યાં તમને સર્પ જોવા મળે. એટલે ધારણા. અને આગળ વધીએ તો ધ્યાન.
ધ્યાન કોણ છે? તો મા ભગવતી સાક્ષાત છે. કેમ કે એ મા ભગવતીના તમે દર્શન કરો એટલે તમે ધ્યાન વિભોર થઈ જાઓ. એ માતાજીની તમારા સામે જ્યારે દ્રષ્ટિ પડે ને એટલે તમારા શરીરની અંદર રૂવાટા ઊભા થઈ જાય અને મા ભગવતીની તમારી એટલે ધ્યાન છે મા ભગવતી. તમે સોમનાથ જાઓ ને ત્યાં માતાજીના એ દિવ્ય સ્વરૂપના દર્શન કરો એટલે તમે ધ્યાન વિભોર થઈ જાઓ. એટલે ધ્યાન એ મા ભગવતી પાર્વતી છે. અને છેલ્લે આવે છે સમાધિ. તો સમાધિ એટલે ભગવાન શિવ છે. તો આ ભગવાન શિવના અષ્ટાંગ જે યોગ છે ને એ ભગવાન શિવ મંદિરની અંદર જ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન આ શ્રાવણ માસની અંદર દરેક સનાતન હિન્દુ ધર્મીએ ભગવાન શિવ મંદિરે જઈ અને ભગવાન શિવનું અવશ્ય પૂજન કરવું જોઈએ. જી બિલકુલ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, કીર્તનભાઈ. કીર્તનભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારી જન્મ તારીખ છે 1/8/97. જી. હલો. જી જી. 1/8/97. જન્મ સમય? જન્મ સમય છે રાત્રે 10 વાગે. જન્મ સ્થળ? કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. આપનો પ્રશ્ન જણાવશો. હા, મારો પ્રશ્ન એ છે કે મને કયા પ્રકારના ધંધાથી ફાયદો રહે, ધંધાનું મારે ખાસ પૂછવું છે. અને ભવિષ્યમાં એમ કે પરદેશ યોગ ક્યારે છે કે નથી? જી. તો સૌ પ્રથમ પ્રશ્ન છે કે આપને કયો વ્યવસાય કરવો અને એ વ્યવસાય સાથે આપણને સારી સફળતા પ્રાપ્ત થાય. તો પ્રથમ તો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે હંમેશા કર્મસ્થાન અને અષ્ટમ સ્થાન ભાગ્યસ્થાનના અધિપતિનો વ્યવસાય કરવામાં આવે તો એ વધારે સારું. બીજા નંબરની અંદર એવું કહેવાય કે આત્મકારક ગ્રહનો પણ જો વ્યવસાય કરે તો સારી સફળતા પ્રાપ્ત થાય છે. તો અહીંયા જન્મકુંડળીની અંદર આપનો આત્મકારક ગ્રહ પણ મંગળ મહારાજ છે અને એ મંગળ મહારાજ તમારા ભાગ્યસ્થાનના પણ અધિપતિ છે. તો મંગળને લગતા કોઈ પણ વ્યવસાય કરો તો આપના માટે બહુ હિતાવ છે. તો મંગળ માટેના વ્યવસાય એટલે કે હંમેશા તમે કોઈ પણ લિક્વિડ છે એ વેચાણ કરો, દૂધ છે આવી વસ્તુનું વેચાણ કરો, અથવા તો એનાથી જે બેસ્ટ મંગળ માટે મંગળનો ધાતુ છે તાંબુ છે તો એ કટલરીની કોઈ વ્યવસાય કરો, કોઈ આવી વ્યવસાય કરશો તો એની અંદર આપને સફળતા મળશે. અથવા તો સોના ચાંદીની તો ન થાય પણ જો સોના ચાંદીનું ક્યાંક જોબ વર્ગ આવે તો પણ આપના માટે બેસ્ટ છે. એટલે કટલરી અથવા તો તમે દૂધનો વ્યવસાય કે દૂધ પાર્લર કે આવી આઈસ્ક્રીમ જેવો કોઈ પણ વ્યવસાય કરશો તો એની અંદર આપણને સારી સફળતા મળશે. બીજો પ્રશ્ન છે કે વિદેશ માટે. તો વિદેશ માટેની અંદર તમારા ભાગ્યસ્થાનના અધિપતિ મંગળ મહારાજ છે એ પણ તમારા છઠ્ઠા સ્થાનની અંદર છે. એટલે હાલની તારીખમાં કોઈ ગોચર પ્રમાણે વિદેશ માટેનો કોઈ યોગ બનતો નથી, પણ 10/8/2027 પછી વિદેશ યોગ બને છે. તો કુંડળીની અંદર તમારા વ્યવસાય માટે અને તમને સારી સફળતા માટે બની શકે તો એક ગુરુ મહારાજનો પોખરાજ ધારણ કરી લો, આપના માટે યોગ્ય છે. બીજા નંબરની અંદર દર ગુરુવારના દિવસે પીપળે જઈને જળ ચડાવો અને ગુરુવારના દિવસે ચણાની દાળ શિવ મંદિરની અંદર અર્પણ કરો ને રીમ ગુરુવે નમઃ, રીમ ગુરુવે નમઃ આ મંત્રના રોજ જપ કરવાનો રાખો. બની શકે તો ગુરુ મહારાજના 19,000 જપ છે એ અવશ્ય કરી લેજો તો આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી બિલકુલ. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર જોડાઈ ચૂક્યા છે, પલકભાઈ. કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હા જી નમસ્કાર. મારા ધર્મપત્નીનું મારે પૂછવું હતું. જી. જન્મ તારીખ છે 8/11/1984. જી. જન્મ સ્થળ છે સદલા, સુરેન્દ્રનગર જિલ્લો. જી. અને જન્મ સમય છે સવારે 4 થી 5. આપનો પ્રશ્ન જણાવશો. પ્રશ્ન એવો છે મેડમ, મારે ઉષાબેન જે નામ છે ને એ રાશિ પ્રમાણે નામ નથી એવું અમને જાણવા મળ્યું છે. તો એમને કઈ રાશિમાં નામ આવે છે એ એક જાણવું છે અને એમની જન્મ કુંડળી કેવી છે, કારણ કે એમને ને ચામડીના રોગ વધારે જોવા મળે છે અને આખા શરીરમાં ખંજવાળ બહુ આવે છે. જી. તો સૌ પ્રથમ આપને જે વાત કરી એ પ્રમાણે જાતકની રાશિ છે એ મેષ રાશિ આવે છે, વૃષભ રાશિ આવતી નથી ઉષાના બેન નામ પ્રમાણે.
તો જે સ્કિનને લગતા પ્રોબ્લેમ છે, પ્રથમ તો દેહ ભુવનની અંદર તુલા લગ્ન અને સૂર્ય મહારાજ નીતા સૂર્ય શનિનો પિતૃશ્રાપિત યોગ બને છે. જે સ્કિનના જે પ્રોબ્લેમ આપે છે એ બુધ મહારાજ છે. તો કુંડળીની અંદર જ્યારે બુધ પણ અહીંયા મૃત અવસ્થાના છે, બુધ કેતુ જોડે દૂષિત થાય છે, બુધ મહારાજ શુક્ર જોડે છે અને બુધની ઉપર રાહુની પણ અહીંયા દ્રષ્ટિ પડે છે. આના કારણે વ્યક્તિના જીવનની અંદર જે પણ સમસ્યાઓ આવે છે એ સ્કિનના લગતા પ્રોબ્લેમ, અને સૌથી વધારે જે સ્કિનના પ્રોબ્લેમ છે એ વ્યક્તિના અષ્ટમ સ્થાનની અંદર રાહુ હોય તો વ્યક્તિના શરીરની અંદર નાના નાના ફોલ્લીઓ થવી, આવી બધી પ્રોબ્લેમ રહેતી હોય. તો આના માટે બુધ માટે બુધવાર કરો અને મગ ખાઈને બુધવાર કરો, અને બુધવારના દિવસે મગનું દાન છે ને શિવ મંદિરમાં આપો, અથવા તો કોઈ પણ બ્રાહ્મણના ઘરે મગ અર્પણ કરો. અને જો એનાથી જો બની શકે તો બેસ્ટ ઉપાય છે પોતાના વજનના મગ છે એ પણ કોઈ જ્યાં અનાથ આશ્રમ ચાલતો હોય અથવા તો કોઈ વૃદ્ધાશ્રમ ચાલતો હોય, આવી કોઈ જગ્યાએ કોઈ ધર્મની જગ્યા હોય ને એ જગ્યાએ પોતાના વજનના જે મગનું દાન કરશો ને તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી ભરતભાઈ આપણી સાથે જોડાયેલા છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો. હા, હું ભરતભાઈ બોલું. જી ભરતભાઈ બોલું. ભરતભાઈ. જી ભરતભાઈ. મારો જન્મ એ 10 અક્ટूबर 2001. मैं राजस्थान पाली बोलूं. જી. મારી ભतीजी हरिजन रे आते नाइकी तो वनी कोई कुंडली देखी कोनी, तो वनो भविष्य आगे कोई रही ने मैं जाने मैंने कियो के तो कुंडली देखी के नहीं देखी, तो क्या के मैं कुंडली उल्टली कोई समझो कोनी, मैं पढ़िया लिखी आओ बोले मारे कुंडली नहीं, मैं कोर्ट में जाने साइन सीधा ने ब्याह कर दियो, तो मारी भतीजी रो भविष्य कोई नहीं. સમય જોશે, સમય, ટાઈમ, જન્મનો સમય. किनो भतीजी रो के मारो આ કુંડળી જેની આપી એની? अरे वो भतीजी रो कुंडली मन था नहीं, अबे भतीजी रो नाम मैं बताऊं, भतीजी रो कुंडली मैंने ध्यान नहीं सर, वो आके मैं कुंडली उंडली कोई देखो कोनी, मैं कुंडली कोई विश्वास कोनी, मैं कोर्ट में जाने ब्याह कर दियो. हरिजन समाज कीधो हरिजन. સર આપ શું બોલી રહ્યા છો? મને ખબર દીકરીએ નથી પ્રેમ પડતી. લગ્ન કરી લીધા છે અને દીકરીનું ભવિષ્ય શું છે તે જાણવા માંગે છે. પણ એ દીકરીની જન્મ તારીખ, જન્મ સમય ને જન્મ સ્થળ હશે તો જ આપણને ખ્યાલ આવશે, નહીં તો ખ્યાલ નહીં આવે. જી ચલો. ઈશિતા આપણી સાથે જોડાયેલા છે. ઋષિતા, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જી, આપની જન્મ તારીખ જણાવશો. 6/9/1996. જી. જન્મ સમય બપોરના 3:45 વાગે. જી. અને જન્મ સ્થળ ઉપલેટા. જી. આપનો પ્રશ્ન જણાવશો. હાલો. જી, આપનો પ્રશ્ન જણાવશો. મારી બેન વિશે પૂછવાનું હતું કે એના વિદેશ જોબ ક્યારે બનશે, અને મેરેજ લાઈફમાં થોડી આમ અનબન ચાલે છે. એટલે મેરેજ લાઈફમાં અણબન ચાલે છે? હા, એ બંને જણ થોડીક આમ અનબન જેવું છે. જી. અને તો અહીંયા મેષ લગ્નની અંદર વ્યક્તિની કન્યા રાશિ. સૌ પ્રથમ મેષ લગ્નના અધિપતિ મંગળ મહારાજ એ પંચમ સ્થાનની અંદર છે. સપ્તમ સ્થાનની અંદર તુલા રાશિની અંદર શુક્ર મહારાજ. અહીંયા અણબન થવાનું એક જ કારણ છે કે કન્યા રાશિની અંદર છઠ્ઠા સ્થાનની અંદર રાહુ અને ચંદ્રનો એક ગ્રહણ યોગ. જ્યારે કુળની અંદર ચંદ્ર મહારાજ જ્યારે દૂષિત થતા હોય ત્યારે હંમેશા વ્યક્તિ માનસિક તણાવની અંદર એ વ્યક્તિનો સ્વભાવ થોડો તામસ પ્રકૃતિનો, પોતાનું ધાર્યું કરવા વાળા વ્યક્તિ હોય, અને ચંદ્ર મહારાજ ક્ષીણ પણ થાય છે એટલે વ્યક્તિ માનસિક તણાવની અંદર વધારે પડતા રહે. એટલે થોડોક સ્વભાવ જો વ્યક્તિનો સુધરી જઈને લેટ ગોની ભાવના કરવાની રાખે તો આ બધા સંબંધો થોડા સુધરી જશે. બીજા નંબરની અંદર શનિ કેતુનો એક શ્રાપિત યોગ પણ બની રહ્યો છે. દ્વાદશ ભાવની અંદર અત્યારે શનિ ઉપર શનિ મહારાજનું પરિભ્રમણ છે. ગુરુ મહારાજ પણ ભાગ્યસ્થાનની અંદર છે. એટલે અત્યારે જ્યારે 12મા સ્થાનની અંદર શનિ મહારાજ છે એટલે વિદેશનો યોગ અત્યારે ચાલુ છે. પણ આના માટે શ્રાપિત યોગ અને ગ્રહણ યોગનું અવશ્ય કોઈ સારા વિદ્વાન ભૂદેવ જોડે નિવારણ કરાવી લેજો તો પણ આ બધી સમસ્યાનું સમાધાન આવી જશે. જી. જી, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર રમેશભાઈ જોડાઈ ચૂક્યા છે. રમેશભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. શ્રી કૃષ્ણ. મારી જન્મ તારીખ છે 3/5/1951. જી. સ્થળ પીઠલાદ 11:25. મારો જી. મારો પ્રશ્ન છે, મારું મકાન વેચાતું નથી, ક્યારે વેચાશે?
આપે જે સમય જણાવ્યો તે સવારનો છે કે પછી સાંજે? સવારે 11:25. જી, હવે આપનો પ્રશ્ન જણાવશો. મારે જે મકાન છે અત્યારે જ્યાં રહું છું એને વેચાણ કરવા કાઢ્યું છે, હજુ સુધી 3-4 મહિનાથી વેચાતું નથી, ક્યારે બચાશે? જે હવે અહીંયા આપનું કર્ક લગ્નની અંદર અત્યારે તમે જે મકાન વેચવા માટે પ્રયત્ન કરો છો છતાં પણ વેચાતું નથી, તો અત્યારના ગોચરના પ્રમાણે અને દશા પ્રમાણે અત્યારે આપની કુંડળીની અંદર અત્યારે ચંદ્રની મહાદશા ચાલે છે અને ચંદ્રની અંદર શનિની મહાદશા ચાલે છે. શનિની મહાદશા 21/10/2026 સુધી ચાલે છે. તો 10મા મહિના સુધી તમારે આની અંદર વિલંબ થશે. આના 10મા મહિના પછી આ મકાન યોગ વેચાવાના યોગ છે. અને જો ન વેચાતું હોય તો હું તમને એક પ્રયોગ આપું છું, એ પ્રયોગ અવશ્ય કરજો તો પણ આ મકાન વેચાઈ જશે. તમારું જે મકાન જે વેચવાનું છે એના ઈશાન કોણાની અંદર એક 1.25 કિલો ચણાની દાળ અને 250 ગ્રામ હળદર લઈ અને એ ત્યાં મિક્સ કરી અને ત્યાં મૂકી દેજો. ત્યાં એક દીવો કરજો અને ભગવાન ગણેશજીના ઓમ ગ્લોમ ગંગ ગણપતે નમઃ અથવા તો ગંગ ગણપતે નમઃ આ મંત્રની ત્યાં 11 માળા દર ગુરુવારે આવા તમે 7 ગુરુવાર કરજો તો અવશ્ય આ તમારી જે સમસ્યા છે એનું સમાધાન આવી જશે. જી બિલકુલ, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર ભાવિનભાઈ જોડાઈ ચૂક્યા છે. ભાવિનભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. જન્મ તારીખ 9/1/1997. જી જી ભાવિનભાઈ. 9:30 વાગે. સવારે કે સાંજે? સાંજે. જી, જન્મ સ્થળ જણાવશો. જન્મ સ્થળ મીઠાપુર. ક્યાં આવ્યું? હલો. જન્મ સ્થળ ક્યાં આવેલું છે? મીઠાપુર. મીઠાપુર. જી, આપનો પ્રશ્ન જણાવશો. મારા મેરેજ નથી થતા. જી, મેરેજનો પ્રશ્ન છે. તો અહીંયા સૌ પ્રથમ સિંહ લગ્ન અને સિંહ લગ્નની અંદર સપ્તમ સ્થાનની અંદર કુંભ રાશિ અને કુંભ રાશિના અધિપતિ શનિ મહારાજ અને એ શનિ મહારાજ અષ્ટમ સ્થાનની અંદર શનિ કેતુનો એક શ્રાપિત યોગ પણ બતાવે છે. બીજા નંબરની અંદર અહીંયા જે વિવાહના કારક ગ્રહ છે એ શુક્ર મહારાજ પણ એ સૂર્ય જોડે અસ્તના થાય છે. રાહુ મંગળનો અંગારક યોગ થાય છે. તો આ રાહુ મંગળના અંગારક યોગ અને શ્રાપિત યોગના કારણે ગુરુ મહારાજ ત્યાં નીચના છે અને જે વિવાહના કારક ગ્રહ શુક્ર મહારાજ પણ અસ્તના છે. આના કારણે વારંવાર વાત અહીં અટકી જાય, કોઈ પણ આગળ વાત ન વધે. તો આના માટે આ અંગારક યોગ શ્રાપિત યોગનું નિવારણ કરવું અને બની શકે તો એક પોખરાજ ધારણ કરી લો તો ભગવાનની કૃપાથી અત્યારનો જે સમય છે એ જન્મના શનિ ઉપર શનિનું પરિભ્રમણ પણ છે અને ગુરુ મહારાજ પણ આપની કુંડળીની અત્યારે કર્ક રાશિની અંદર છે. તો કર્ક રાશિ પછી જ્યારે સિંહ રાશિની અંદર જ્યારે ગુરુ મહારાજ આવશે એટલે કે ફેબ્રુઆરી પછી આપના યોગ પ્રબળ બને છે, એ સમય દરમિયાન થઈ જશે. જી બિલકુલ, આપણી સાથે વધુ એક દર્શક મિત્ર અસ્મિતાબેન જોડાઈ ચૂક્યા છે. અસ્મિતાબેન, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. હેલો. જી અસ્મિતાબેન, જન્મ તારીખ જણાવશો. 24/8/1993. જી, જન્મ સમય? સવારના 9 વાગે. જન્મ સ્થળ જણાવશો. અસ્મિતાબેન, જન્મ સ્થળ જણાવશો. 9. આપના ટીવીનો વોલ્યુમ ધીરો કરી દો અને ત્યારબાદ જન્મ સ્થળ જણાવશો. અસ્મિતાબેન, આપના જન્મ સ્થળ વિશે માહિતી આપશો. હા, દહેગામ તાલુકો, સવારના 9 વાગે. જી, આપનો પ્રશ્ન. કોઈ બી વાતે કોઈ બોલે તો ગુસ્સો વધારે આવે. ગુસ્સો વધારે આવે છે. જી, તો સૌ પ્રથમ મીન રાશિ અને મીન રાશિની અંદર મેષ લગ્નની અંદર જ્યારે દ્વાદશ ભાવની અંદર સૂર્ય ચંદ્રનો ગ્રહણ યોગ બને છે અને એ સૂર્યચંદ્રનો જ્યારે ગ્રહણ યોગ હોય ત્યારે સૂર્ય અગ્નિ તત્વના ગ્રહ છે ને જ્યારે સૂર્યચંદ્ર સાથે હોય અને પાછો અહીંયા ચંદ્ર મહારાજ ક્ષીણ ચંદ્ર છે એટલે ક્ષીણ ચંદ્ર એટલે હંમેશા વ્યક્તિના તામસ પ્રકૃતિ હોય
અને વારંવાર નાની નાની વાતની અંદર પણ ગુસ્સો કરી નાખે. આના માટે કરી અને સૂર્યચંદ્રનું એક ગ્રહણ યોગનું નિવારણ કરવું. જો ગ્રહણ યોગનું નિવારણ ન થાય તો એક ચંદ્રનું એક મોતી ધારણ કરાવી લેવું અને ચંદ્રનું મોતી ધારણ કરીને રીમ સોમાય નમઃ રીમ સોમાય નમઃ મંત્રના જપ કરવાના. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે તો ભગવાન શિવ ઉપર જો અભિષેક કરવામાં રોજ આવશે, રોજ ભગવાન શિવ મંદિરે જઈ કાળા તલ, દૂધ અને જળ જો રોજ અભિષેક કરવામાં આવશે ને તો પણ આ ગુસ્સો શાંત થઈ જશે. કેમ કે ભગવાન શિવની જટાની અંદર જ ચંદ્ર મહારાજ બિરાજમાન છે. જી બિલકુલ. વધુ એક દર્શક મિત્ર ચંપાબેન જોડાઈ ચૂક્યા છે. ચંપાબેન, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. મારા બાબા નરેન્દ્રની તારીખ 14/9/91, ભાદરવા સુદ સાતમ અને શનિવાર રાતના 11:30 વાગે જન્મ સ્થળ કે અને એના લગ્ન વિશે પૂછવાનું છે. જન્મ સ્થળ જણાવો પ્રથમ. એનો જન્મ સ્થળ કેશોદ અને એના લગ્ન વિશે પૂછવાનું છે. એના લગ્નના યોગ કેદી છે અને વાત આવે ને પાછી વાત અટકી જાય. જી, તો સૌ પ્રથમ વૃષભ લગ્ન અને વૃષભ લગ્નની અંદર સપ્તમ સ્થાન દાંપત્ય જીવનની સુખાકારી પત્નીનું સ્થાન. તો સપ્તમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિ અને વૃશ્ચિક રાશિની અંદર જ જાતકની પણ વૃશ્ચિક રાશિ છે અને ત્યાં ચંદ્ર મહારાજ નીચના છે. અને જ્યારે સપ્તમ સ્થાનના અધિપતિ મંગળ મહારાજ એ પણ અહીંયા સૂર્યમંગળનો અંગારક યોગ પણ બની રહ્યો છે અને શનિની ત્રીજી દ્રષ્ટિ પણ ત્યાં પડે છે. આના કારણે વારંવાર વિલંબ થાય, વાત આઈને અટકી જાય. નવમાસ કુંડળીની અંદર પણ સપ્તમ સ્થાનની અંદર મકર રાશિ છે અને એ મકર રાશિના અધિપતિ પણ શનિ મહારાજ શુક્ર જોડે દૂષિત થાય છે. કેમ કે શુક્ર એ વિવાહનો કારગ્રહ છે. તો આના માટે અર્ક વિવાહ નામની પૂજા કરાવેલી. શનિ શુક્રનું એક નિવારણ કરવું અને બની શકે તો રોજ માતાજીના કોઈ પણ તમારા ગામની અંદર આજુબાજુમાં કોઈ પણ દેવીનું મંદિર હોય ને એ દેવીના મંદિરે જઈને રોજ માતાજીને ત્યાં કોઈ પણ પુષ્પ ઈચ્છા થાય કે ગુલાબનું પુષ્પ જે પણ મળે ત્યાં અવેલેબલ હોય એ પુષ્પમાં ભગવતીને અર્પણ કરી અને રીમ ક્લીમ શ્રીમ નમઃ, ઓમ રીમ ક્લીમ શ્રીમ નમઃ આ મંત્રના જો ત્યાં મંદિરે બેસીને એક માળા કરવાનું રાખશો ને તો અવશ્ય ટૂંક જ સમયની અંદર આ બધા સમસ્યાનું સમાધાન આવી જશે. જી બિલકુલ. આપણી સાથે વધુ એક દર્શક મિત્ર મુકેશભાઈ જોડાઈ ચૂક્યા છે. મુકેશભાઈ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આપની જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ જણાવશો. 7/11/74. જી મુકેશભાઈ, ફરીથી એકવાર આપની જન્મ તારીખ જણાવશો. 7/11/74. જી. જન્મ સમય? જન્મ સમયે રાત્રે 10:30. જન્મ સ્થળ? જન્મ સ્થળ ગાંધીનગર. જી, આપનો પ્રશ્ન જણાવશો. મારા કુંડળીની અંદર પિતૃદોષ છે કે નથી એ ખાલી જાણવું. ઓકે, તો જન્મ કુંડળીની અંદર પિતૃદોષ છે કે નહીં? તો કુંડળીની અંદર પંચમ સ્થાનની અંદર રાહુ હોય એટલે અવશ્ય પિતૃદોષ કહી શકાય છે. કેમ કે જ્યારે પંચમ સ્થાન છે પૂર્વ જન્મનું છે અને પંચમ સ્થાનમાં રાહુ હોય એટલે 100% પિતૃદોષ પણ છે. સાથે સાથે સૂર્યમંગળનો અંગારક યોગ પણ આપનો બની રહ્યો છે. જી બિલકુલ. તો મહેશજી, આપ અમારી સાથે જોડાયા. દર્શક મિત્રોને આટલી મહત્વપૂર્ણ માહિતી આપી તે બદલ આપનો આભાર. જય ગણેશ. તો દર્શક મિત્રો, જો આપનો પ્રશ્ન આજે આ પ્રસારણમાં સામેલ ન થયો હોય તો દુઃખ ન લગાડશો. આવતા એપિસોડમાં ફરીથી સંપર્ક કરી શકો છો. તમારો જન્મ સમય, જન્મ સ્થળ અને જન્મ તારીખ તૈયાર રાખજો. ફરી મળીશું નવી આશા અને નવી રજૂઆત સાથે. મળીએ આગામી એપિસોડમાં. જય શ્રી કૃષ્ણ.